કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે 16 કલાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। નાયગ્રા ધોધ તરીકે ઓળખાતો પાલર ધ્રુના ધોધ પણ સક્રિય થઈ ગયું છે। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ધોધમાં પાણી વહી રહ્યું છે। ભુજ નખત્રાણા હાઈવે પર પુઅરેશ્વર મંદિર પાસે આ ધોધ આવેલો છે અને ધોધ પણ હવે આપ જોઈ રહ્યા છો સક્રિય થઈ ધોધમાર વરસાદ છે। છેલ્લા 24 કલાકમાં જે રીતે કચ્છની અંદર વરસાદ વરસ્યો છે, આપ જાઓ માંડવી જાઓ, નખત્રાણા જાઓ, મુંદ્રા જાઓ, ભુજ જાઓ, અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે કચ્છની અંદર, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે કચ્છમાં આ ધોધ સક્રિય થયો છે। કચ્છમાં નોંધપાત્ર વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। ખાવડાના જામકુંદરિયા નદીમાં પણ નવા નીરની આવક છે। નદીના ધસમસતા પાણીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નદીના પાણીમાં મગર પણ દેખાઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કચ્છની અંદર સતત વરસાદી માહોલ છે। નદીમાં પાણીમાં મગર આપ જોઈ રહ્યા છો, જે રીતનો ખાવડા પંથક અને ખાવડા પંથકમાં જે રીતનો વરસાદ વરસ્યો છે, નદીમાં મગર પણ આપ જોઈ રહ્યા છો। સતત વરસાદી માહોલ છે, નદી પણ છલોછલ છે અને આ પરિસ્થિતિ વચ્ચે નદીની અંદર મગર પણ દેખાઈ રહ્યા છે।